तमय चल जगता ते प्रतिकूल, ऐसो ज्ञान विवेक है सब साधन को मूल। જ્ઞાન એ આત્માને જરૂર નથી, આત્મા સ્વયં છે, આત્મા નિરોગી છે, રોગીને દવાની જરૂર પડે. નિરોગીને દવા આલીએ તો ઉલટાનો એ વધારે બીજા પ્રકારનો રોગી થઈ જાય. પોતાના સ્વસ્વરૂપમાં જે સ્થિત છે તો એને જો કઈ ક્રિયાઓ કરવી પડે તો પોતાના સ્વસ્વરૂપની જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત અવિક્રિય અને સનાતન એટલે અચળ ભૂમિકા જે છે તે અચળ ભૂમિકા ની સ્થિતિથી ઉલટી વાત કહેવાય. કોને? સમાધિ માં પોતે સ્થિત છે અને પછી એને કોઈ ક્રિયાઓ કરવી પડે તો પોતાની સ્થિરતામાં ઉલટાનો અસ્થિરતા પેદા કરવાની વાત થાય. મન અને શરીર આ બે રોગી હોઈ શકે, પણ આત્મા નિરોગી છે કાયમ. નિરોગીને દવા આપવામાં આવે નહીં. જો ભૂલે ચૂકે એવો ભ્રમણા પહે કે મારે સત્સંગની જરૂર છે, મારે સમજવાની જરૂર છે, તો એ આપણી અચળ સ્થિતિમાં ચલિતતા કહેવાય. જે પોતે પોતાના સ્વરૂપમાં લીન છે, દ્રઢ નિશ્ચય છે, સ્પષ્ટ છે જ્ઞાનમાં, પોતાના આત્મજ્ઞાનમાં, તો પોતે નથી મન કે પોતે નથી શરીર, તો પછી એના માટે દવા ક્યાં બાકી રહી? કોઈ દવા કે કોઈ નીતિ નિયમ પાળવા માટે, જો પોતાના માટે નીતિ નિયમો છે કે જ્ઞાનની સાંભળવાની જરૂર છે કે સ્થિતિ કરવાની જરૂર છે તો એ બધી એ ભ્રાંતિ. હું શરીર છું, મન છું, વિક્ષેપ ભાવ મને છે અને જેટલું જેટલું જડ છે એની સાથેનું તાદાત્મ્ય છે અનાત્માનું, એના માટે ભલે ધ્યાન કરાય, સમાધિ કરાય, ક્રિયાઓ કરાય, પણ નિત્ય ધ્યાની અને નિત્ય સમાધિસ્થ છે એને કોઈ ધ્યાન કે સમાધિની ક્રિયાઓ નથી. મન માટે કોઈ સિદ્ધિઓ મેળવવી હોય, પરિપક્વતા મેળવવી હોય, કઈ વક્તા બનવું હોય કે જગત કલ્યાણ માટે વાપરવું છે તો એના માટે બધી પ્રાણાયામ બીજું ત્રીજું આ ક્રિયાઓ ભલે કરે, પણ આત્માને માટે, જ્ઞાનીને માટે કઈ જરૂર નથી. જ્ઞાન જે છે એનું ખૂબ બધી મોટી મોટી દુકાનો ચાલુ થઈ ગઈ છે અત્યારે. 5,000 રૂપિયા 3 દિવસની શિબિર, 10,000 રૂપિયા. હકીકતમાં કઈ ના કરવું એનું નામ ધ્યાન છે. જે કઈ ન કરવાની સ્થિતિ એને ધ્યાન કહેવાય છે. છતાં ધ્યાન માટે જયારે આપણે ક્રિયાઓ થાય છે અને એવું જણાય છે કે ક્રિયાઓ થાય છે આપણાથી, તો આ બધી ઉલટી દશાનો પ્રવાસ છે. યાત્રા જ ઉલટી છે. આત્મજ્ઞાનના પ્રવાહ ની ભૂમિકાની સામે તરવાનો પ્રયત્ન થાય. ધ્યાન કરવા જઈએ છીએ, શિબિરો કરીએ છીએ તો ના કરવું એવું નથી, પણ જેને માટે રોગ છે એને જરૂર છે. વાસ્તવિક તો સમાધિ છે, નથી લાગતી કે નથી છૂટતી, છતાં બધાને મોટા ભાગે અજ્ઞાનમાં એવી ભ્રમણાઓ થાય છે કે સમાધિ કરીએ, ધ્યાન કરીએ. હવે પોતાનું સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ, એ કોઈ દાડો સમાધિમાં છે જ નહીં. એને સમાધિ લગાડવાની જરૂર નથી. સમાધિ એ તો વ્યવહાર જેવું છે, પણ આપણે પોતાનું સ્વરૂપ છે સમાધિના વ્યવહારની પેલે પાર. પરમાર્થિક સ્વરૂપ છે, તત્વ રૂપે છે, અનાદિ છું, અનંત છું,
સ્વસ્વરૂપમાં સ્થિત છું, તો એ સમાધિથી પરની દશા છે. સમાધિમાં ક્રિયાઓ છે, પણ પોતાનામાં આપણામાં નથી કોઈ વ્યવહાર, નથી કોઈ મારે સમાધિ. તો શું છે કે દ્રઢ નિશ્ચય સાથે આત્મજ્ઞાનની પરાકાષ્ઠા. પણ ધનની લાલસા હોય છે, કંચનની, કામિનીની, કે જે કઈ 5 શત્રુઓ છે એના સંસ્કારો હોય છે ને, તો જેમ આખા જીવન દરમિયાન ધનની પાછળ દોડ છે, એમ સમાધિ અને ધ્યાનની પાછળ એના જેવી ક્રિયા થઈ. તો જેને દોડવાની ટેવ છે એ દોડ્યા વગર રહેવાનો નથી. દોડવા દો, દોડ શકે તો દોડ લે, જબદક તેરી દોડ. દોડ થકી ધોખા મીટે વસ્તુ થોરથી થોર. પોતાના અંતરાત્માને જાણ્યા વગર સતત દોટ મૂકે છે. જો પોતાને જાણી અને આત્માની ખોજમાં આત્માને જાણ્યા વગર જે સતત દોડ મૂકે છે, તો તે શું મેળવશે? પોતાની પ્રાપ્તિ નહીં કરી શકે. પણ ના દોડવાથી જે મળશે તે પોતાનામાં હશે તે મળશે. સ્વસ્વરૂપથી દૂર બીજું કઈ અલગ દોડવાની જરૂરી નથી ને અલગ દોડવાથી જે મળશે તે આત્મા નથી, તે બધું મળશે, આત્મા નહીં મળે. શબ્દો મળે, અક્ષર મળે, વાક્યો મળે, રચનાઓ મળે, કવિતાઓ મળે, પણ જેનો ક્ષર નથી થતો એવો અક્ષર કદી નહીં મળે. મંદિરો મળશે તોય પરમાત્મા ખોવાઈ જશે. તો ઠરવાની વાત છે. આ ઉકળવાની જરૂર નથી, ઠરવાનું છે. પાંગરવાનું નથી, ઓગળવાનું છે. બધા પ્રકારની દોડ સ્થગિત થાય, બંધ થઈ જાય તો તરત જ બધા પ્રવાસો, જેટલા પ્રયત્નો છે એ બધા થોભી જશે, દોડ બંધ થઈ જશે. કરતાપણું અને ભોગતાપણું જ્યાં સુધી એવો અધ્યાસ રહે છે અંદર સૂક્ષ્મમાં કે કરવાની જરૂર છે અને આટલું મારે જરૂર છે એ મેળવી લઉં, તો એના માટે સમાધિ અને ધ્યાનની જરૂર પડશે. કરતાપણું અને ભોગતાપણું સંસ્કાર છે એના માટે બિલકુલ ઠરી ગયા તો એને કોઈ સમાધિ નથી. સમાધિથી પરની દશા છે. ત્યાં બધા કર્તવ્યો છૂટી જાય અને બધું ક્યાં જાય? તો જેટલું અધ્યસ્ત છે તે આત્મામાં લટાઈ જાય. તો આ કલ્પનાઓ અને ઝલપનાઓ જે છે એ પ્રમાણે આપણું જીવન બની જાય છે. પછી કલ્પના પ્રમાણે જીવન કરવાની મહેનત કરીએ છીએ એટલે જીવનનું ખરું જે રહસ્ય છે એ સમજી શકાતું નથી આપણને. એટલે આપણે ઘણી વખત કહીએ છીએ કે જેટલી જે વસ્તુને આપણે મહત્તા આપીએ તેટલી તે વસ્તુ મળે. હવે આપણે મહત્તા કોને આપીએ છીએ? તો જેટલું મન, બુદ્ધિથી, વાણીથી, ઇન્દ્રિયોથી અનુભવાય છે તે સાચું લાગે છે તેને મહત્તા આપીએ છીએ. પોતાનું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન, એની મુખ્ય દવાઓ જ આ છે કે ઠરવાનું, મટવાનું, ખાલી થવાનું અને વારંવાર જેટલું જણાય છે તે વસ્તુમાં અનાત્મ ભાવ કરવો. જાણનારો છે તેને જ જાણવાનો છે, તો એ જાણનારને વધારે મહત્વ આપીએ આપણે તો જાણનારો મળી જશે.
પણ વાત બને છે શું કે જેટલું જેટલું જણાય છે એને મહત્વ વધારે આપવાથી જાણનારો ખોવરાઈ જાય છે. એને મહત્વતા આપવી જોઈએ. એને પ્રેમ છે કહેવાય છે. પ્રેમ એટલે સતત સતત એનું લક્ષ્ય, સતત સતત એનું જોડાણ કરવા માટેની તલબ. તો ઉતાવળથી કઈ નથી મળતું, સમજવાથી મળે છે. એટલે વિચાર જે છે ને એ પરમ સાધન છે. પણ કયો વિચાર? જાણનારને જાણવાનો વિચાર. અને જાણવાને જાણવાનો નથી આવતો, પોતે જાણનાર છે એને ઓળખવાનો વિચાર. સમાધિમાં અને જ્ઞાનમાં કોકને પૂછવામાં આવે કે ભાઈ તમને ધ્યાન લાગે છે? એટલે કે હા, હું આંખ બંધ કરું છું એટલે બધું અંધારું દેખાય છે, અને આંખ ખોલું છું એટલે પાછું જગત દેખાય છે. તો પછી તને અંધારું દેખાય છે તો ભગવાન દેખાય છે, આત્માનું જણાય છે? ના ના, એમ તો હું જેમ સ્વિચ બંધ કરો અને બધા વિચારો બંધ થઈ જાય એમ વિચારો બંધ થઈ જાય. તો સ્થિરતા આવે છે. તો ત્યાં આત્મા જણાય છે કે ના? સ્થિરતા જણાય છે, અંધારું જણાય છે. તો અંધારું અને સ્થિરતાને જાણે છે કોણ? એને જણાય છે એ અંધારાને જોડનાર જો કોઈ ના હોય તો અંધારું કેવી રીતે દેખાણું તને? તો જોનાર તરફ, જાણનાર તરફ લક્ષ આપવાની વાત છે. એ પોતાનું ખરું સ્વરૂપ છે એના તરફ લક્ષ આપવાનું છે. એટલે એ જાણનારને જાણવાનું મહત્તા આપણે રાખીએ, મહત્વ એને આપી દઈએ. જગતના બધા પદાર્થોને જીરો કરી નાખવાના, જીરો માર્ક. એમાં મહત્વ નહીં આપવાનું. અને જો એ ખરું સ્વરૂપ આપણું છે, જાણનારને ઓળખી લઈએ તો આંખ ઉઘડે તો એ જગત નહીં દેખાય. એવી કે દશા આપણી ચાલુ થાય છે, સાક્ષાત્કારની, વ્યાપકતાની, અસંગતાની. આંખ ઉઘડે છે એટલે પેલાને તો ધ્યાનમાં સમાધિ વાળા પાછું જગત કહી જાય છે. એમાં તો જગત આંખ ઉઘડવા છતાં ના દેખાય. કેમ ના દેખાય? કે પોતે જાણવા વાળાને ઓળખી લીધો, પોતે બ્રહ્મનો અનુભવ થયો. તો આવા જ્ઞાન માટે પહેલો પુરુષાર્થ એ છે કે એને મહત્તા આપવી. અને હજારોમાં કોઈ આ રસ્તે ચડે છે, હજારોમાં, લાખોમાં. અને એમાંથી પણ ગીતામાં કીધું છે કોઈક જ મને યથાર્થ રીતે, બરોબર રીતે જાણી શકે છે. તો જાણવાનું જે સાધન છે, ખૂબ જાણવાને ઓળખવાનો, જાણનારને ઓળખવાનો પ્રયત્ન કરીએ, પણ સાધન તો બુદ્ધિ છે. તો એ સાધન બરાબર તદ્રુપ હોવું જોઈએ, સામર્થ્ય વાળું હોવું જોઈએ. બોધનાત્મક સામર્થ્ય છે ને એ જગતના ઉદ્યોગો ચલાવવામાં કે ઘર માંડવામાં કે છોકરા જણવામાં જેટલું સામર્થ્યની જરૂર છે એના કરતા ઉલટી જાતનું સામર્થ્ય છે. બોધનાત્મક સામર્થ્ય જે બુદ્ધિમાં નિર્માણ થાય, કેવું કે નિરાકાર શું છે એ જાણી શકે, નિરાકાર માંથી સાકાર કેવી રીતનો થયો એ પણ બુદ્ધિ સમજી શકવી જોઈએ. જાણનારને ઓળખવાની ક્ષમતા બુદ્ધિમાં હોય એ વખતે બુદ્ધિમાં ખતમ થવાની ક્ષમતા સાથે સાથે હોય છે. તો જે મુખ્ય સમજવાનું જે છે, સાધન જે છે તે બુદ્ધિ છે, એને સુધારવાની, બદલવાની છે. સમજવાનું શું છે કે ભગવાનને સમજવો છે, આત્માને સમજવાનો છે. તો આત્માને સુધારવાની જરૂર નથી, આત્મા બદલાવાનો નથી, બુદ્ધિ બદલાવાની છે. નજરે બદલ જાય તો નજારા બદલે, और फिर किस्ती का रुख बदल जाए और किनारा भी बदल जाए. નવી દશા ચાલુ થાય એના માટે નવી દુનિયા. તો કલ્પનાથી ઉભો થયેલા દ્વૈતો જે છે એ બધા બુદ્ધિમાં ના કારણે ઉત્પન્ન થાય છે. દ્વૈતો બધા તો દ્વૈત જોવાનું બંધ થઈ જાય, દશા પલટાઈ જાય તો. પણ એ પૂર્વે બુદ્ધિ ક્યાંક પ્રેમથી જોઈન્ટ થઈ, શ્રદ્ધા કરી, ખૂબ મુમુક્ષા કરી, અને જે શરૂઆતમાં જે લક્ષણ છે ને બુદ્ધિનું
તે અલગ છે. અને છેલ્લે જે લક્ષણ આવે છે કે મેરે અપને સિવા કુછ નહીં. જેમ પેલા આકાશ લીલા રંગનું દેખાય, વિશાળ દેખાય, એમ આપણે બધા કહીએ, અને પછી શું દેખાય? એ આકાશથી આપણને પોતાને વ્યાપકતાનો બોધ થાય, ઉદાસીનતાનો બોધ થઈ જાય. તો આકાશને પેલા સમજી લીધેલું હોય શરૂઆતની દ્રષ્ટિથી, તો એને ઉદાસીનતા અને વ્યાપકતાનો બોધ સરળ થઈ જાય. જે વસ્તુ છે જ નહીં, જે પ્રાપ્ત જ નથી થઈ શકે એવી, તો એને નિષેધ કરવાનો આવતો કોઈ છે જ નહીં. તો સૃષ્ટિની કલ્પના જે છે કે આ જગત છે, એની કલ્પના કરીએ એટલે પછી એને બાદ કરવાની રીતો છે. એટલા માટે આ બધા ધ્યાન, સમાધિ, શ્રવણ, મનન, નિધિ, ધ્યાસન બધું છે. પણ વાસ્તવિકતામાં સમાધિ નથી થઈ શકતી કે નથી છૂટી શકતી. હું તો અનાદિ અનંત છું રે, મારો આવે નહીં અંત, જો કાયા સાથે ના કાંઈ લાગતું. પોતે સમાધિ વગરનો છે જ નહીં, કાયમ સમાધિસ્થ છે. પણ ભ્રમણા જે છે અજ્ઞાનના કારણે, તો એના માટે આ બધું છે. કર્તાપને ભોक्तापने का जब तलक अध्यास है, तब तक समाधि के लिए करना पड़े अभ्यास है. जब कर्तापना भोक्तापना अध्यास जब मिट जाए है, कर्तव्य सब छूट जाए है, निज आत्म में दट जाए है. બધું બંધ થઈ જાય છે. મારે કઈ ગ્રહણ નથી કરવાનું કે મારે કઈ ત્યાગવાનું નથી, મુક્ત જ છું. મારે કઈ પકડવાનું નથી, છોડવાનું નથી. અને ગ્રહણ કરવું કે ત્યાગવું, ન ત્યાગો ન ભોગો વરણ જાગો. ત્યાગો અને ભોગો એ તો દ્વૈતમાં છે, ભેદમાં છે. પણ મારા અભેદ સ્વરૂપમાં, અદ્વૈત સ્વરૂપમાં, અદ્વિતામાં કોને હું પકડું અને કોને છોડું, કોનો ભોગ કરું કે કોનો ત્યાગ કરું? તો ગ્રહણ કરવાનો ને ત્યાગ કરવાનો નિર્ણય તો બુદ્ધિથી થાય છે, અને એનો અનુભવ એ બુદ્ધિ કરે છે, અને એ બુદ્ધિનો ધર્મ છે. પણ મારા ચૈતન્ય સ્વરૂપમાં નથી પકડવાનું, નથી ત્યાગવાનું, નથી સ્વીકાર કે નથી અસ્વીકાર, નથી કોઈ સારું કે નથી કોઈ નબળું. તો સાધક માટે છે આ. હું સાધક નથી એ દ્રઢ નિશ્ચય, હું બ્રહ્મ છું, મારે સાધ્ય નથી, સાધક નથી, તો મારે કોઈ સાધન નથી. મને તો મારું નિજ સ્વરૂપ જે સાધન છે, નિરપેક્ષતા જે છે, અસંગતા છે, લાડવા જેવી ભૂમિકા છે કે મેરે અપને સિવા કુછ નહીં, બધું અધ્યસ્ત બાદ થઈ ગયેલું, એવું નિરપેક્ષ ભૂમિકા મારું જે છે એ પણ સાધન રૂપે મને સમજાઈ ગયું છે. તો હવે એને નથી હર્ષ કે નથી શોક, નથી લાગણી કે નથી દુઃખ, જગત જ નથી. હર્ષ અને શોક છે એ મનના ધર્મ છે, પોતાનામાં કદી નથી. મુજકો લગે ના રંચક રેક. તો આવી રીતે મારા વિવેકમાં મને સમજાય છે, જીવાય છે કે નથી મારામાં મન, તો પછી મનના ધર્મો ક્યાંથી મારામાં? હું કાયમ માટે અસંગ છું, ટેમ્પરરી નહીં. સત્સંગ સાંભળું ત્યાં સુધી નહીં. અસંગ નિસંગ કાયમ માટે છું. તો શરીર અને મન બુદ્ધિના ધર્મો જે છે એનાથી નિર્લેપ છું. આંતર સ્થિતિનું વર્ણન પોતે પોતાનો વિચાર કરીએ તો ખ્યાલ આવે. ખ્યાલ આવે કે પેલા હું આવો હતો તો એ કલ્પનામાં છે. પોતાના સ્વરૂપનો અનુભવ કરતા કરતા જયારે વિચાર મંથન ચાલુ થાય તો હું જેવો હતો તેવો જ નિજ સ્વરૂપમાં પાછો સ્થિત થઈ ગયો છું. અદ્ભુત. તો આ ઉત્તમ અધિકારી માટેની એક ટોચની વાત છે.
તો નથી કઈ થયું, નથી નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતા નેવ મેં નેવ. ક્યાં છે માતા પિતા? ક્યાં છે? પાપ પુણ્ય નથી, બધું નષ્ટ છે. હવે તો નથી તો પાપ કોઈ નષ્ટ થયા, નથી કોઈ પુણ્ય નો ઉદય થયો. હું જેવો છું તેવો છું. આ મહામંત્ર સમજી લેવો. રોજ એક જ વાત આવે, જો હૈ સો હૈ. હું જેવો છું તેવો છું. નથી પાપો નષ્ટ થયા કે નથી પુણ્ય નો ઉદય થયો. આજે તો મેં મને ઓળખ્યો. કેવો? જેવો છું તેવો મેં મને ઓળખ્યો. મારા પોતાના સ્વરૂપે નથી ગ્રહણ, નથી ત્યાગ, નથી મુક્તિ, નથી બંધન, નથી શોક, નથી મોહ. આ બધાથી રહી એવું અજ્ઞાનથી, દેહાભાનથી, દેહના અભિમાનથી જાણવામાં પેલા જે આવતું એ હવે કાંઈ જ નથી. અને જે ક્ષણે જાણ્યું પોતાનું સ્વસ્વરૂપ, એ વ્યાપકતાનો પ્રાગટ્ય, પોતાનો અસંગતાનો, વ્યાપકતાનો અને ચેતનતાનો પ્રાગટ્ય, કે જ્યાં અંતઃકરણની ગાંઠો એના ટાઈમે જેવી ખબર પડી કે આ દોરડી છે એટલે સાપ ગયો, લીસોટાઈ ગયા. જે ક્ષણે સાક્ષાત્કાર પોતાને સચ્ચિદાનંદ રૂપે પોતે પોતાને જાણી લીધો, ત્યાં એના ટાઈમે અવિદ્યા, જગત, ઇન્દ્રિયો, કર્તા ભોક્તાના ભાવો, મતલબ કે અનાત્મ પદાર્થો નું તાદાત્મ જે હતું, જોડાણ હતું, એ જોડાણ તૂટી જાય. બે પણ તૂટી જાય. જોડાણ તૂટી જાય એટલે અભિન્નતા આવી જાય. મયી સકલમ જાતમ મયી સર્વ પ્રતિષ્ઠિતમ મયી સર્વ લયમ યાતિ. મારામાંથી બધું જન્મ્યું, રહે છે અને જાય છે, પણ કાંઈ મારાથી નોખું નથી. અને બીજું બધું અનાત્મ પદાર્થો. મતલબ એ થયો કે મેં મને અસંગી, અશરીરી અને ચેતન જાણનાર એવો મેં જાણી લીધો મેં. અને એમાં બધું સ્થિત થઈ ગયું, આખું વિશ્વ, આખી સૃષ્ટિ, આખું જગત. મતલબ કે હું જેવો હતો તેવો જ મેં મને જાણ્યો. તો હું જેવો હતો તેવો મેં મને જાણ્યો. હું જેવો હતો તેવો મેં મને જાણ્યો. આ મંત્રને આપણે આત્મસ્થ કરીએ તો બધું ખરી પડશે. સપના જાગીએ એટલે ખરે જાગવા માટેનો મહામંત્ર છે કે હું જેવો છું એવો મને જાણું છું. કેવો છું તો નથી કહેવાતું કાંઈ. હાલ છું તોય કાંઈ નહીં. હું કાંઈ થયો નથી તોય કાંઈ નહીં. હું થયો છું તોય કાંઈ નથી. કઈ ના થવામાં કે થવામાં સમય લાગશે તો સમય જ નથી. હું તો સમયથી મુક્ત છું. આત્મા સમયમાં કોઈ ક્રિયાથી પેદા નથી થતો અને તે મોડું મોડું પણ પકડાયું. સાક્ષાત પોતાનો પ્રાગટ્ય કે કંઈ પણ થવા માટે પ્રયત્ન, પુરુષાર્થ કે સમય જોઈએ એ બધી ભ્રાંતિ હતી. સજ્જન થવા માટે ગુણવાન થવું પડે, સેવાભાવી થવા માટે સેવા કરવી પડે, નેતા થવું હોય તો એના મિત્ર સંગઠન ઉભું કરવું પડે, સંન્યાસી, મહંત આ બધું બનવું હોય તો એના નોખા ખેલ છે. પણ ઉપાધિ વગરનો જે આત્મા છે એ ખોટી ઉપાધિ લેવા માટે કોઈ દિવસ પડતો નથી. ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય તો ભણવું પડે, બુદ્ધિ એ પ્રમાણે કેળવવી પડે. પતિ થવા હોય તો એને લગ્ન કરવા પડે છે તો પતિ કહેવાય. માં થવું હોય તો એને પ્રસૂતિની પીડા, પત્ની થઈ શકે પણ માં બનવું હોય ત્યારે એને દુઃખ વેઠવું પડે છે. ગુરુનું પ્રમાણપત્ર મેળવવા માટે સેવક તરીકે પોતાને બનવું પડે છે, બતાવવું પડે છે કે સેવા કરવી પડે છે, મેં કરી સેવા. પણ ગુરુ સાથે એક થવા માટે શું કરવાનું છે? કઈ કર્યા વગર માત્ર તાદાત્મ્ય કેળવવાનું છે. એટલે કે જે વસ્તુ ની પ્રાપ્તિ કરવી છે એને મહત્વ વધારવાનું છે. જેને કઈ થવું છે એને કોઈ શારીરિક કે માનસિક પ્રયત્ન કરવો પડશે અને બનવું છે એના માટે. પણ બન્યા તો બગડ્યા.
તો કઈ થવાનો પ્રયત્ન કોઈ આત્મજ્ઞાની ના કરે. સહજ રીતે હું જેવો છું તેવો હું જણાઈ ગયો છું, બાકી બધું કઈ એને પડી હોતી નથી. એટલે બ્રહ્મણાને ભાગ્યા વિના રે લખચોરાશી નહીં તો મટે. આવી વાતને સમજી નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય અને સનાતન પોતાના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે એવો મેં જાણી લીધો છે. સચ્ચિદાનંદ ભગવાન કી જય. જય હો. જય.